રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં અરબી સમુદ્ર પર એક ડિપ્રેશન સર્જાયું છે, જેના પ્રભાવ હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા થવાની સંભાવના છે અને આ સમયગાળા માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 3 દિવસ દરમિયાન દરિયામાં ન જવા સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં રચાયેલા ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધવાને કારણે ખાસ કરીને મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 5 દિવસ દરમિયાન દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડાની શરૂઆત પછી 22 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ ઠંડક આપતી ઠંડી શરૂ થશે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.